ગાઈસ, આજે છે ને સાફ સફાઈ દિવસ છે. કાલે મંદિરની સાફ સફાઈ કરી અને આજે છે ને બહારનું તો થઈ ગયું ને કામ ઓસરીને એવું થઈ ગયું. હવે બે રૂમની સાફ સફાઈ બાકી છે. આ તો હજી દિવાળીની સાફ સફાઈ ચાલુ થઈ ગઈ. તો અરે હજી પાછી દિવાળીએ કરવાની કા સાફ સફાઈ? દિવાળીએ તો આ એક રૂમમાં આખો દિવસ વહી જાય. પાછો આપણે તો રૂમ આમ જો એટલા મોટા મોટા હે. ચલો મમ્મી ચાનો કાંટો ચડાયેલી. આમ જો શીતલ બાબુ આમ સાફ સફાઈ કરે છે. ચલો ચા પી લેતે હે ચા. ચલે મમ્મી. જો મમ્મી છે મમ્મી વન પીસમાં હે કા મમ્મી કામ કરતા હોય ત્યારે. हाय पंखो क्या कह रहे चलो चाय पीने के लिए. काम करता करता ચાનો કાંટો ચડાવવાનો છે તો વધારે કામ કરવું ગમે. ચલો છે ને ચાય પાણી પીવાઈ ગયા છે અને હારે હારે બિસ્કિટનો નાસ્તો. સાફ સફાઈ કરતા કરતા હાલે મમ્મી એક બિસ્કિટ ખાઈ લે. હાલે ને તું બિસ્કિટ ખાતી જા એટલે પંખો મસ્ત સાફ. ચાલો હજી મારે તો પોતું કરવાનું બાકી છે. તું પંખો લૂછી નાખ પછી ઓલો રૂમ થશે. ચલો ગાઈસ છે ને ઓલા રૂમની સાફ સફાઈ પૂરી થઈ ગઈ છે અને આ રૂમમાં આવી ગયા છીએ ફાઇનલી. જો છે ને અહીંયા પણ ફૂલ થઈ ગયો. સફાઈ કામ ચાલુ જ રાખવાનું. ચલો જો અમારે છે ને સાફ સફાઈ હાલે છે. આ બે દેરાણી જેઠાણી સામે સામે કે કોણ પેલા કરી લે. આમ જો શીતલ બાબુ જો છે ને ઓસરી કરે છે અને અમે લોકો રૂમ કરીએ છીએ. રૂમ બધાને સાફ સફાઈ જ કરવાની. એ વાત બરાબર. ચલો આ રૂમમાં ફટાફટ પૂરું કરી લે. સગઈ સાફ સફાઈ પતી ગઈ છે અને છે ને જો મસ્ત બંને રૂમ મસ્ત થઈ ગયા છે અને છે ને રસોઈમાં વટાણા બટેટાની સબ્જી બનવા માંડી છે અને મમતા માસી આયરે વાતું હાલે છે. હા સાફ સફાઈ નો છેલ્લા કપડા જો સુકવવાનું હાલે છે. પૂરી ને મમ્મી સાફ સફાઈ પૂર્ણ વિરામ આવી ગયું. ના પૂર્ણ અલ્પ વિરામ આવ્યું ને હજી અલ્પ વિરામ છે કેમ કે હજી જો બે રૂમ અને ઓસરી પૂરી થઈ છે. હજી છે ને કિચન બાકી છે એ કાલે થશે. જમીને ફ્રી થઈ ગયા. થાકી ગયા કેવા? થોડોક લાગ્યો છે. થોડોક થાક લાગ્યો છે મમ્મીને. હવે છે ને આપણે ઓલી બાજુ જઈએ. શીતલ બાબુ, દીપ, જગદીશ બાપુજી અને બા એ લોકો બેઠા છે. ચલો શું હતું જમવામાં? દાબેલી અને વડાપાવ. આજે રસોઈ બનાવી નથી. આ બા ને મળ્યા નથી. હું જગદીશ બાપુજી દીપ છે ને વયો ગયો ચાય કરીને. હું બાપુજી મજા આવી દાબેલી ખાવાની? હે હા આજ થાકી ગયા હતા. શું થાય છે? જો આવી ગઈ પરી. પરી શું થાય છે તને? શું વાગ્યું? હવે આંખ જો રિપેર થઈ ગઈ પરીની. ચલો પપ્પા કેમ આમ બેઠા છો પપ્પા? જમીન પછી વ્રજરાસનમાં બેહો ને એટલે તમારે પાચન શક્તિ વધી જાય. પાચન શક્તિ કયો પપ્પા? એ તમે બધા બેસજો. જમીન છે ને 5-10 મિનિટ આ રીતના બેસવાનું. બેસાય એનાથી હો ભાઈ.
હા પછી આ ગોઠણનો દુખાવો થઈ જાય તો થોડાક દેવું થાય દુખે પછી ન વાંધો આવે. પપ્પા તો રોજ બેહે નહીં. હા હું રોજ જશું. સરસ.